નમસ્કાર મિત્રો, અત્યારે રાત્રિના લગભગ 2 વાગવા જઈ રહ્યા છે ને અત્યારે હાલ અમે ભરૂચથી વડોદરા તરફ ટ્રાવેલિંગ કરી રહ્યા છે. પ્રજાપતિ અજમેરી યુવા સંગઠનના પાસના વિતરણ માટે અમે નીકળ્યા હતા ભરૂચ મુકામે. તો અમને હાલ ભરૂચ તરફથી ખૂબ સારો એવો સપોર્ટ મળી રહ્યો છે ને આપણી બાજુમાં વિશાલભાઈ બેઠા છે. વિશાલભાઈ, તમે શું કહેશો? તમારો અનુભવ કેવો રહ્યો? એ પ્રમાણે જોઈતો તમને એ પ્રમાણે ભરૂચ તરફનો સપોર્ટ મળેલ છે. એ બદલ હું ભરૂચ ગ્રામ્ય અને ભરૂચ શહેરને આભાર વ્યક્ત કરું છું. ખૂબ સરસ વિશાલભાઈ. હાલ આપણી પાછળ જગદીશભાઈ અને મિનેશભાઈ બેઠા છે, તો આપણે એમનો રિવ્યૂ જાણીશું. જગદીશભાઈ, તમારું શું કહેવું છે? ભરૂચ મુકામે આપણે આજે પાસ વિતરણ જે કર્યું છે તો તેના વિશે તમે કંઈક જણાવો. તમારો અનુભવ કેવો રહ્યો? બરાબર છે રાજભાઈ, ધન્યવાદ. આજે છેલ્લા 15 દિવસથી યુવા સંગઠનના દરેક મિત્રો રાત દિવસ એક કરી સમાજની આ ટુર્નામેન્ટનું આયોજનને સફળ બનાવવા માટે મહેનત કરી રહ્યા છે અને આ વર્ષે પણ આયોજન ખૂબ જ સુંદર થશે એવી અમને આશા છે. ખૂબ સરસ જગદીશભાઈ. મિનેશભાઈ બેઠા છે. મિનેશભાઈ, તમે 2 શબ્દો કહેશો આજના અનુભવ વિશે? નમસ્કાર મિત્રો, અમે આજે ભરૂચ શહેરની જે મુલાકાત કરી અને જે આપણા સમાજનો જે સહકાર મળ્યો છે એ ખૂબ સારો છે અને આમાં એવો અનુભવ થયો છે કે જે તમે વિચારી ના શકો. લોકો ટુર્નામેન્ટની રાહ જોઈ અને બેઠેલા કે અમને પાસ મળશે કે નહીં, પણ અમારા સંગઠનના દરેક સભ્ય કે છેલ્લા વ્યક્તિ સુધી બી પહોંચવા અમે કોઈ બી હદે જઈ શકીએ છીએ. અમે અત્યારે વ્યક્ત કરી શકતા નથી કે અમે એટલો ગર્વ અનુભવે છે કે આજે ભરૂચની જે આપણો સમાજ છે એ આટલી બધી આ ટુર્નામેન્ટની રાહ જોવે છે એ અમે કલ્પના બી નહીં કરી. ખૂબ સરસ તમારો અનુભવ રહ્યો મિનેશભાઈ. ભરૂચ મુકામે અમને જે અનુભવ રહ્યો છે તે સમાજના પ્રજાપતિ યુવા સંગઠનના સભ્યોએ અનુભવ્યો છે. તો ભરૂચના જનતા સમાજના લોકોને અમે અભિનંદન વ્યક્ત કરીએ છીએ. નમસ્કાર.